પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્રનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. હવે આપણે ભાગવતનું વિસર્જન ઉત્તર પૂજન કરીએ એ પહેલા રસોડાની અંદર કે અહીંયા ગમે ત્યાં જે સ્વયંસેવક ભાઈઓ છે એણે બિચારે કથા નથી સાંભળી. પેલા રજનીભાઈની મેં વાત કરીને એટલે પેલા પીપળિયાભાઈ, નામ તો ભૂલી ગયો. આ લોકો અમારી સાથે વાતચીત થતી એમ કહેતા કે અદા તમારી કથા 10 મિનિટે સાંભળી નથી. એટલા લોકો બિઝી રહે છે, વ્યસ્ત. આવા અનેક જાણ્યા સ્વયંસેવકો હશે કે જે પોતાની ખેતી વાડી નોકરી ધંધા થોડા પણ ત્યજી અને આ કથામાં શ્રોતાજનોને, બ્રાહ્મણોને, સંગીતકારોને કોઈ તકલીફ ન પડે અને ભૂખ્યા થયેલા વૈષ્ણવોને સુંદર મજાનું સ્વાદિષ્ટ ભોજન મળે એટલા માટે રસોડા વિભાગમાં અને અન્ય વિભાગોમાં જે સ્વયંસેવકો છે એને થોડુંક સન્માનિત કરવાનો ઠક્કર પરિવારનો એક નમ્ર પ્રયાસ છે. તો જે લોકોના નામ લેવાતા જાય સ્વયંસેવકોના અહીંયા મંચ ઉપર પધારશે એમનું સન્માન કરવાની ઠક્કર પરિવારની ઈચ્છા છે. તો હવે પછીનો દોર આદરણીય શ્રી સાહેબ ધ્રુમિલભાઈ આવે છે ને, ધ્રુમિલભાઈ આપ માઇક સંભાળો અને હવે પછીના પ્રોગ્રામને આપ હેન્ડલ કરો. શ્રી ધ્રુમિલભાઈ. સ્વર્ગીય ગિરીશભાઈ લક્કડના સ્મરણાર્થે લક્કડ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવેલ અને આજે આ કથાની પૂર્ણાહુતિ નિમિત્તે અત્રે આ 8 દિવસ સુધી આ કાર્યમાં મદદરૂપ રહેલા સ્વયંસેવકો કે બીજા ભાઈઓ, રસોડા વિભાગ છે, મંડળ વિભાગ છે, પાણી વિભાગ, એ બધાનો અહીં વ્યાસપીઠ પાસે યજમાન શ્રી એનું સ્વાગત કરશે ખેસ ઓઢાડીને અને એનો ભેટ રૂપે એક ભેટ ચીન આપશે. એટલે અહીંયા જે લોકોના નામ બોલાય એ બધા અહીંયા આવે અને એનું સન્માન ખેસ ઓઢાડી અને એનું ભેટ વિતરણ કરવામાં આવશે અને એ લોકો એનો ખૂબ ખૂબ આભાર માને છે કે 8 દિવસ સુધી આ મહાયજ્ઞમાં એને તન મનથી કે ધનથી પણ પૂરેપૂરો સહયોગ આપેલ છે અને ખરેખર આ કાર્ય ખૂબ સફળ થયેલ છે અને ખરેખર ઈશ્વરની કેટલી મહેરબાની કહેવાય કે કોઈ જાતનું વિઘ્ન આવ્યું નથી અને ખૂબ સારી રીતે આ મહાયજ્ઞ પાર પડેલ છે. એ માટે ખરેખર આપણે બધા ઈશ્વરને આભાર માનવો જોઈએ. તો આ બધા કાર્યમાં મધુર રહેનાર ભાઈઓ છે એના હું નામ બોલું છું, એ અત્રે આવશે. રસિકભાઈ લક્કડ, દિલીપભાઈ પીપળિયા, બીજા રસિકભાઈ લક્કડ, રાજુ વેકરિયા, જીતેન્દ્ર લક્કડ, મનસુખ લક્કડ, નીતેશ ત્રાડા, પંકજ ત્રાડા, રમેશ લક્કડ, રમેશ છગનભાઈ લક્કડ, અજય પાદરિયા, દિલીપ લક્કડ, પંકજ લક્કડ, બાબુભાઈ વેકરિયા, પિયુષ ધામી, ભૂપત લક્કડ, અશોક લક્કડ, મનુભાઈ લક્કડ, ભીખુભાઈ ધામી, કાંતિભાઈ વેકરિયા, અરવિંદભાઈ વેકરિયા, દિનેશભાઈ વેકરિયા, હિતેશભાઈ વેકરિયા, ભગત વેકરિયા, નિમિષ વેકરિયા, ચેતન વેકરિયા, ઉત્તમ વેકરિયા, સાવન વેકરિયા, જતીન લક્કડ, જયેશ લક્કડ, મહેશ ધામી,
ચંદુભાઈ વેકરિયા, ભાવેશ પિત્રોડા, અશોક પાદરિયા, મિતેશ પાદરિયા, સતીશ પાદરિયા, જગદીશ વેકરિયા, રવિ બક્સરિયા, કૌશિક વેકરિયા, રોહિત લક્કડ, મયુર લક્કડ, દિવ્યેશ વેકરિયા, કિશન વેકરિયા, રવિ વેકરિયા, રઘુ વેકરિયા, હિનેશ વેકરિયા, શુભમ બક્સરિયા, દેવાંગ ધામી, કૃપાલ ધામી, ઉત્તમ લક્કડ, નીરવ ધામી, નીરવ વેકરિયા, કોરાટ બંસી, નિખિલ લક્કડ, આશીષ ધામી, જેનિશ લક્કડ, અભય પાદરિયા, ખુશાલ લક્કડ, વિવેક લક્કડ, ભાવિન વેકરિયા, દિવ્યેશ વેકરિયા, દિવ્યેશ જયંતિભાઈ વેકરિયા, રોહિત વેકરિયા, જેનિશ વેકરિયા. દીક્ષિત ધામી, જય લક્કડ, કુલદીપ પીપળિયા, પાર્થ લક્કડ, મોહિત કોરાટ, વિશાલ વેકરિયા, ભવ્ય પાદરિયા, ઉત્સવ કોરાટ, પ્રાંશુ ત્રાડા, સાહિલ વેકરિયા, પાર્થ પાદરિયા, આશીષ ધામી, મિત વેકરિયા, રુચિત ધામી, રીધમ બક્સરિયા, ખુશ કોરાટ, મીર વેકરિયા, પ્રિન્સ વેકરિયા, દીપ પાદરિયા, યશ વેકરિયા, કેર લક્કડ, કુંજ લક્કડ, ભવ્ય કોરાટ, પાર્થ વેકરિયા, ઓમ ધામી, યશ લક્કડ, કરણ લશ્કરી, આશીષ બક્સરિયા, પ્રદીપ લક્કડ, જયેશ લક્કડ, ઉત્સવ વેકરિયા, બિપિન ધામી, સંજય વેકરિયા, નિલેશ વેકરિયા, શિવાંગ બક્સરિયા, પાર્થ લક્કડ, સુજલ ધામી, શ્લોક વેકરિયા, પ્રતિક વેકરિયા, સાવન ધામી, જય કોરાટ, ઓમ પાદરિયા, અચ્યુત વેકરિયા, પાર્થ કોરાટ, હર્ષિલ કાકડિયા, જમન દેવજીભાઈ, દિવ્યેશ રામાણી, ભરતભાઈ રામાણી, જયંતિ લક્કડ, કાંતિ લક્કડ, જમનભાઈ લક્કડ અને લક્ષ્મણભાઈ લક્કડ. આ સિવાય નામી અનામી કોઈએ જેને પણ આ કાર્યમાં સહયોગ આપ્યો હોય એ અત્રે અહીંયા હાજર છે અને એનું સ્વાગત કરવામાં આવશે અને ભેટ અર્પણ કરવામાં આવશે. બધાના નામ બોલાઈ ગયા. હવે વ્યક્તિગત બોલો ના, બધા આવી જાય બધાને આવશે. બધાને બોલાઈ ગયા. રસોડા વિભાગમાં કામ કરનાર આ સ્વયંસેવકો છે એનું સાલ ઉઠાડી અને શાસ્ત્રીજી કેસ ઉઠાડી શાસ્ત્રી સન્માન કરશે.
કીર્તન મંડળ વાળા ભાઈઓ પણ અહીં આવશે, વ્યાસપીઠ ઉપર આવશે અને હાજર ન હોય એને બોલાવી લ્યો ફોન કરી. કીર્તન ભાઈઓ જેટલા હાજર હોય એટલા અત્રે અહીં આવશે વ્યાસપીઠ પાસે. જેને અહીં ગીત ગાયા છે એવા ચેતનાબેન વેકરિયા અને સરોજબેન વેકરિયા અત્રે વ્યાસપીઠ પર આવશે અને એનું પણ સ્વાગત કરવામાં આવશે, ભેટ આપવામાં આવશે. અહીં 8 દિવસ જપ માટે બેઠેલા ભૂદેવો, સાજિંદાઓ, વિડીયો વાળા, ફોટોગ્રાફર વાળા અને સાઉન્ડ વાળા એ પણ અત્રે આવશે અને વ્યાસપીઠ પાસે આવી અને કેસ ઓઢાડી એનું સન્માન કરવામાં આવશે અને યજમાન દ્વારા એને ભેટ પણ કરવામાં આવશે. સાઉન્ડ વાળા, વિડીયો વાળા, ફોટોગ્રાફર,
જપ વાળા બધા બ્રાહ્મણ યજમાન અહીંયા આવશે દિલીપ પીપળિયા અત્યારે આવશે વ્યાસપીઠ ઉપર આવશે દિલીપ પીપળિયા હાલો તમે હારી આવે હાલો હાલો સાજિંદાઓ પણ અત્યારે આવશે હાલો હાલો મોટા ભાઈ हेलो तेरा ही दर्द छुपा હવે અહીંથી ચાલો ભાઈ હવે કાંઈ ધ્રુમિલભાઈ બાકી રેડી કમ્પ્લીટ હવે એક મિનિટ આવો કોનું કઈ છે બાકી તમે જરા કર્યો એટલે ઓલી વાત કરજો પછી તમારું નામ બોલવાનું વ્યસન મુક્તિમાં હા ધ્રુમિલભાઈ ની જોડા આપજો દરેકનો
શ્રી રામ જય રામ જય જય રામ. હલો ધ્રુમિલભાઈ, હા ચાલો ધ્રુમિલભાઈ વધારો. એક તાલીઓથી બતાવજો. આવો રાકેશ કુમાર. ચાલો રાકેશ કુમાર, જે નામ અહીંથી અનાઉન્સ થાય એ અહીંયા આવતા જાય. હવે એક બહુ આનંદના સમાચાર છે. ભાગવત કથાનું ફળ કહીએ તો ફળ, પરંતુ ભાઈ શ્રી ધ્રુમિલભાઈ સતત અમારી સાથે રહ્યા છે. મારી ઘરે આવી મુહૂર્ત લેવા માટે ત્યારથી એક પ્રેમથી, અને એમની ઈચ્છા છે, 2-3 દિવસ ત્યાં કહે છે કે અદા જલ આપજો હાથમાં. તો ધ્રુમિલભાઈ અને રાકેશભાઈ, હા તમે આગળ આવો જરાક, હાથમાં જળ આવો. આ બંને આમ તો જો કે ભારત રત્ન એવોર્ડ વિજેતા આને કરવા પડે, પણ આપણે મેખાટીંબી રત્ન તરીકે નહીં, બસ ભગવાન. રાકેશભાઈ અને ધ્રુમિલભાઈ એ પોતે વ્યસનથી ગ્રસ્ત હતા. હવે એમ કહું, આજ દિવસ સુધી એ વ્યસનથી ગ્રસ્ત હતા. મનમાં ખેદ હતો, અને આજે આ બંને ભાઈઓ પોતે કરેલા વ્યસનને અત્યારે તિલાંજલિ આપે છે. હાથમાં બંનેને જળ આપો, પાણી આપો હાથમાં. અહીં સામે આવી જવું, પબ્લિકની સામે, બધાની હાજરીમાં, ભાગવંત ભગવાનના સન્મુખે. ધ્યાન રાખજો, પાણી મૂકો છો, આંખે પાણી અડાડો. ઓમ વિષ્ણુ રે વિષ્ણુ રે વિષ્ણુ. 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લીધું. અતરાજ્ય મહામાંગલ્ય ફલપ્રદ માસોત્તમે માસે કાર્તિક માસે શુક્લ પક્ષે દ્વાદશયામ તિથૌ શુક્રવાસરે એવં ગ્રહ ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ. મનમાં મમ એવું બોલજો બંને જણા. અદ્ય દિને મમ દ્વારા આચરિત દુર્વ્યસનમ અદ્ય દિને શ્રીમદ ભાગવત સપ્તાહ વાંગ્મય સ્વરૂપ સન્મુખે જીવન પર્યંત પરિત્યાગ કર્મમહં કરિષ્યે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. તાલીઓ વગાડવા વાળા કદાચ કોઈ બીડી કોઈ બાયું બજર ફૂંકતી હોય તો આવી જાય અહીંયા. અરે વાહ, હા બધાય ને બધાય. ચાલો, બહુ સારી વાત છે. અને ઓલી વાત કરતો ધુમિલભાઈ, ફરી પાછું ચાલુ કર્યું તો શું કરવું? ફરી પાછું ચાલુ કર્યું વ્યસન તો શું કરવાનું કહું? અરે વાહ 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 વાહ, બહુ સારું. ઘરનો ડાયરો છે એટલે આવી વાત કરાય. ચાલો, હવે આપણે અંતિમ તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. ભાઈઓ આવે છે, આવો અહીંયા આવો. હાલો, કોઈ બાકી હોય તો આવી જાઓ.
એક દુખિયારી કહે વાત હીરો વાહ ભાઈ વાહ દાણિયા જેવા છોકરા છે મેખા ટીવીમાં. હા કિશન હા. સંજયભાઈ ઠુમર અને ભરતભાઈ કોરાટ અત્રે વ્યાસપીઠ પાસે આવશે, એનું સન્માન કરવામાં આવશે. સંજયભાઈ ઠુમર અને કોરાટ. કોઈ છે ચાલો રેડી ગોપાલભાઈ. હા હા મારું સ્વાગત થાય એમ કરો. ચાલો. શાસ્ત્રીજીનું સન્માન આ તકે પુષ્પગુચ્છ દ્વારા થઈ રહ્યું હોય. 7 દિવસ સુધી જ્ઞાનની સરવણી વહાવી ભગવાન કૃષ્ણ પરમાત્મા એમને આ જ રીતે અસ્ખલિત વાણી વહાવતા રહે એવા ભગવાન દ્વારા ભગવાનના ચરણારવિંદની અંદર પ્રાર્થના. સ્વર્ગવાસી ગિરીશભાઈ ભીખાભાઈ લક્કડના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરનાર યજમાન શ્રી ગોપાલભાઈ અને દિનેશભાઈ અત્રે આ 8 દિવસ સુધી આમાં કામગીરીમાં મદદરૂપ બનનાર તમામ સાજિંદાઓ, પછી જપ માળાવાળા, વિડીયો અને ફોટોગ્રાફર વાળા, શાસ્ત્રી શ્રી અને તમામ સંયોજકો અને
જુદા જુદા કામમાં મદરૂપ બનનાર રસોડા વિભાગના કર્મચારીઓ કે જે કઈ બધા સ્વયંસેવકો છે એનું યજમાન વતી બધાનો ખૂબ ખૂબ અને સમસ્ત પધારેલા શ્રોતાજનો એનો યજમાન વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને આ કાર્યમાં મદરૂપ બનનાર અને આ કાર્યને દીપાયમાન કરનાર તમામનો નામી અનામી જે કાંઈ છે એ બધાનો યજમાન વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરવામાં આવે છે. ચાલો ભાઈ, યજમાનો ભીખાભાઈ, ગોપાલભાઈ, દિનેશભાઈ, ભાગવત ભગવાનની અંતિમ છેલ્લી પૂજા કરવા માટે પધારો. ઉત્તર પૂજન કરીએ. ભાઈ મનીષ, હાલો બેનો આવી જાઓ. આપણે આ ચાલુ કરી દઈએ, બરાબર? ચાલો બધા જ યજમાનશ્રીઓ ફટાફટ પધારી જાઓ. બહુ ખરું કામ છે આ. બરાબર કાયમ જય શ્રી કૃષ્ણ. હાલો બધા યજમાનો. હસ્તે રજલમાદાય. બધા યજમાનો આવી જાઓ ફટાફટ. ગેસ ચુંદડી. હલો ભાઈ જયંતિભાઈ, આવી જાઓ આવી જાઓ. નામ જોગ આમંત્રણ દેવાના. દ્વિધા વિષ્ણુ સ્મરણમ મહા. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુગ્નિઃ પ્રાવર્તમાનસ્ય દિશી બ્રહ્મણો દ્વિતીય પ્રાર્ધેષ્ટમે શ્રી શ્વેતવરા કલ્પે વૈવસ્મનમં ત્રષ્ટાવિશતતમે કલિયુગે અક્લિપ્રસરણે પ્રધાન સંકલ્પાનુસારેણ શ્રીમદ ભાગવત સપ્તાહ વાંગમય સપ્તાહ જ્ઞાન યજ્ઞાખ્ય કર્મણઃ શપતમે અહ સાયન્ને ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમ દેવતાનામ ઉત્તર પૂજનમ. અત્યાર લગી ભગવાનનું સાયમ પૂજન હાલતું હતું. હવે આપણે આજે કંથાનો અંતિમ દિવસ, કથાનું અંતિમ સત્ર, ત્યારે ભગવાનનું ઉત્તર પૂજન કરવાનું છે. વંશસ્થ પિતૃઓનું ઉત્તર પૂજન. આપણા પિતૃઓનું સ્મરણ કરી લેજો, ભાઈ શ્રી ગિરીશભાઈ અને એ સિવાયના સમસ્ત પૂર્વજો. ગૌલક પ્રાપ્તિ અર્થમ વૈકુંઠ લોક પ્રાપ્તિ અર્થમ સપ્તાહ નિમિત્તાંગ ભૂતમ અદ્ય દિને ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમ દેવતાનામ ઉત્તર પૂજનમ અહમ કરીશીએ. રાખી દો હાથમાં પુષ્પ. તમે ને ભાઈ આર્યન તમારા હાથ રાખવાનું છે. અથવા વંશસ્થ પિતૃ દેવતાનામ ધ્યાનમ. ઓમ યમાય તવાંગીર્ષમતે પિતૃમતે સ્વાહા સ્વાહા ધર્માય સ્વાહા ધર્મવીતરે ઓમ ભૂર્ભુવ સ્વાહા વંશસ્થ પિતૃ દેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાન ઉત્તર પૂજનાર્થે. હવે યાદ રાખજો, ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ નમસ્કરોમિ. આ કુલરની બંધ કરી દેજો. હાથમાં ચંદન અક્ષત વડા પુષ્પ લઈ ભગવાન શ્રી બાલમુકુંદ પરમાત્માનું ધ્યાન કરજો. ત્રણેય બેન તમે પણ કુલર બંધ કરી દેજો. બંને તરફ કુલર, પંખો, લાઈટ નહીં. લાઈટ ગઈ. ના ના, લાઈટ ચાલુ રાખો ભાઈ. અથ ભગવતે બાલમુકુંદ દેવતાનામ સ્મરણમ મહા. કસ્તુરી તિલકમલલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ ન્યાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજેતે ભૂપાલ ચૂડામણિ ભૂર્ભુષ્વ ભગવતે બાલમુકુંદાય નમઃ. ઉત્તર પૂજનાર્થે ચંદન અક્ષત પુષ્પાણીમ સમર્પયામિ નમસ્કારાન નમસ્કરોમિ. પાછું હાથમાં ચંદન અક્ષત વાળું પુષ્પ લઈ ભાગવતજીનું ધ્યાન કરી જજો.
ॐ महाबरहापीडं नटवरवपूकर्णयो कर्णिकारं बिभरद्वासः कनककपिशं वैजयन्तीं जमालं रन्ध्रान् वेणो अतरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदर्मणं प्राविशद्गीतकीर्ति भगवते वाङ्मयपूर्णपुरुषोत्तमाय नमः। उत्तरपूजनाथे गुम्दाक्षतपुष्पाणि समर्पयामि। नमस्कारान् नमस्करोमि। धूपं दीपं नैवेद्यं मुखवासार्थे फलताम्बूलं हिरण्यदक्षिणां समर्पयामि। ह्रीमरत्नेश्वर्यै नमः। ज्वालामालिनी नमः। गन्धाक्षतपुष्पैः सम्पूज्य बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। ओम जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठे मोरली वाड़ा मीठे मोरली वाड़ा गोपीना दादा माखण चोरी मोहन पीत चोरी लीला। ओम आनंद यशोदा घेर वैकुंठ उतारी सहितं नमामि भवं भवानी सहितं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रोदरसं स्थितेन प्रदीप्तभासां सहसङ्गतेन नीराञ्जनं ते जगदीश कुर्वे नीराञ्जनं ते जगदीश कुर्वे
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે માં નારાયણી નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પિતૃદેવતાભ્યો નમઃ. ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. આરાર્તિકં સમર્પયામિ. યાની કાની ચ પાપાની જન્માંતર તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે પુષ્પૈહિ દેવવંદનમ દેવવંદનમ દેવવંદનમ. ચોખા હાથમાં રાખી દો. ચોખા બબે દાણા હાથમાં રાખો. હરિ ઓમ. ઓમ જગનેન જગનમય જમ તદેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાષન્નઃ મહિમાનઃ સજન તચચર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. ઓમ રાજાધિરાજાય શાહિને પ્રશ્વિને શાહિને નમો વયં વૈષ્ણવણાય કુર્મહે શમે કામાન કામકામાય કામકામાય મહ્યમ કામેશ્વરો વૈષ્ણવણો દદાતુ કુબેરાય વૈષ્ણવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ. સામ્રાજ્યં ભોજ્યં સારાજ્યં પારમેષ્ટ્યં રાજ્યમ મહારાજ્યમાધિપત્યમ પરિસયાત સાર્વભૌમઃ આંતાર્દાત પરાર્ધાત પૃથ્વીએ સમુદ્રપર્યંતાય એકરાડિતઃ તદપિ એષः શ્લોકો ભગિતો મરુતઃ પરિવેષ્ટારો આવિક્ષિતસ્ય વસનગૃહે આવિક્ષિતસ્ય ક્રામપ્રેરાः વિષવે દેવાः સભાસદ ઇતિ. ઓમ વિશ્વચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુત વિશ્વતસ્માત સંબાહુભ્યાન્ધમતિ સંવૃતતિ દ્યાવા ભૂમિ જનયન્ત દેવ એકઃ. નાના સુગંધિ પુષ્પાણિ યથાદ કાલો ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્તો ગ્રહાણ પરમેશ્વરઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. તવ ચણકમલ્યોર્मध्ये યજમાનો બોલજો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પુત્રાદિ સુખ સુખ સંપદ સંપદા પુષ્પાંજલિ પુષ્પાંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વંચિતમ વાંછિતા ઈપ્સિતમ ઇપ્સિતા ફલમ. ફલમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. તવ ચરણકમલ્યોર્मध्ये ચોખા ભેગા કરી લેજો. અહીંયાથી તમે ચડાવી શકો બેટા. આગળ છો તમે દીકરીઓ ચડાવી દેજો. ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. તવ ચરણકમલ્યોર્मध्ये મમ તરુષમાંજલિં સમર્પયામિ. હાથ જોડી ભગવાનની પ્રાર્થના. ચાલો હાથ જોડી ભગવાનની પ્રાર્થના. મને મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે મારે તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું હા. કહી આ જ રીતે ભક્તિના ટકની અંદર પગ મુક્તો મુક્તો આગળ વધુ એવી પરમાત્માને પ્રાર્થના. પંથ તમારો છોડું ના કહી દૂર દૂર દોડું ના મને
મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો મારો કંઠ મધુર ના હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુર ના હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે, મને શબ્દો મળે હરી બોલ. મળે, મારે જે આવડે જે કાલા ભરા ભાષામાં ભગવાન આપણી ભક્તિ, એ મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે વાંગમય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. કવચમ કમલ્યોર મધ્યે પ્રાર્થના પૂર્વક અનંત કોટિ નમસ્કારમ નમસ્કરોમિ. અથ પ્રદક્ષિણામ મહા. ચાલો ભાવથી પ્રેમથી ભગવાનની પરિક્રમા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે આટાણું આ અવસર આજે ગયો. અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વામ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે વાસુદેવાય બોલે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય